હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે અમે જઈ રહ્યા છીએ, હું વનરાજ અને એના મમ્મી. અમારા સ્ટાફમાં એક પાર્ટી છે ત્યાં, બરાબર. આજે હવે જાશું ત્યાં, બધાને મળશું, મળીને પાર્ટી એન્જોય કરશું ને પછી અમે ત્યાંથી આગળ અમારા ઘરે જાશું. આજે અમે વનરાજનો થોડા દિવસ પછી જન્મદિવસ છે, તો 2-3 દિવસ ઓફિસથી છૂટી લીધી છે, એટલે અમે જવાના છીએ ઘરે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વનરાજ આવ્યો છે એના ફૈબાના ઘરે. અને ફૈબાનો દીકરો છે, જોઈ લ્યો, તમે જોઈ શકો. કેમ છે? બે કલાકાર છે ને, ટી શર્ટ ત્રણેય આખા પહેર્યા, જોઈ લ્યો. જોગાનું જોગ જુઓ તમે. 1 2 3 હાઈ કરી દો. આમાં હાઈ કરો. વગર ઓલા હે મિત્રો, તમે જોઈ શકો છો, અમે નીકળી ગયા છીએ જામનગરથી રાજકોટ જવા માટે. અને રસ્તામાં બસ આ મજા કરતા જાય છીએ. અને અમે તમને કીધું એ પ્રમાણે અમે મજા જ કરવાના છે હમણાં થોડાક દિવસો. અને તમને મિત્રો પૂછવાનું કે આપણે ગુજરાતમાં સૌથી સારો વોટર પાર્ક કઈ જગ્યાએ છે એ મને જણાવો. અમે હમણાં રોકાવાના છીએ થોડાક દિવસ રાજકોટ. તો જો કોઈને ખબર હોય કે સૌથી સારો વોટર પાર્ક ક્યાં છે રાજકોટની આજુબાજુ હોય તો બેસ્ટ છે, પણ ગુજરાતમાં સારો હોય ને એની આપણે વિઝિટ લેવી છે. એટલે બની રહો બ્લોગમાં આપણા, મજા આવશે તમને આગળ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે અમારા. હવે વનરાજભાઈના રિએક્શન જોવા માટે કે બા દાદાને જોઈને શું થાય છે. આ પહોંચી ગયા ઘરે. કોઈલો દરવાજો જોઈ શકો છો તમે. જોજો મિત્રો, હવે જો દાદાને જોઈને ચાગલો થશે. જુઓ, જોઈ લ્યો. જુઓ તમે જોઈ શકો છો. હવે છે ને, જો હમણાં મારા મમ્મી આવશે એટલે છે ને આ ગોળના ગાડા આવ્યા દાદાના, એ મારા મમ્મીને જોઈને જોજો તમે, છટા જોજો. એ હાલે જોઈ લે. બા દાદાને મળી લીધું છે. હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. જો કમ્પ્લેન ચાલુ થઈ ગઈ છે અમારી.